સુરતના અડાજણ પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને એક્ટિવા પર જઈ રહેલા 23 વર્ષીય શશાંક પટેલને મેફેડોન ડ્રગ્સ સાથે દબોચી લીધો છે। પકડાયેલો આરોપી શશાંક માત્ર 23 વર્ષની ઉંમરે હત્યા, મારામારી અને પ્રોહિબિશન જેવા ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। બાતમીના આધારે અડાજણ હેલ્થ સેન્ટર પાસે રેડ પડાઈ હતી। અડાજણ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે શાંતિકુંજ ગાર્ડન પાસે એક શખ્સ એક્ટિવા પર ડ્રગ્સનું વેચાણ કરવા માટે પસાર થવાનો છે। આ બાતમીના આધારે પોલીસે વ્યૂહાત્મક રીતે કોર્ડન ગોઠવ્યું હતું। ત્યારે જીજે 5HW 0549 નંબરના એક્ટિવા સાથે પસાર થઈ રહેલા શશાંક પટેલને પોલીસે અટકાવ્યો હતો। તેની અંગ ઝડપી લેતા તેની પાસેથી 2.45 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા આરોપી શશાંક ચંદ્રવદન પટેલ કે જે રીઢો ગુનેગાર છે, તેની સામે અગાઉ રાંદેર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુન્હો નોંધાઈ ચૂક્યો છે। આ ઉપરાંત અડાજણ અને પાલ પોલીસ સ્ટેશનમાં મારામારી તથા જીપી એક્ટ હેઠળના ગુન્હાઓ દાખલ થયા છે। તે સુરત ગ્રામ્યના કડોદરા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ પણ હતો। ડ્રગ્સ સપ્લાય કરનારા અન્ય 2 વોન્ટેડ જાહેર પોલીસની પ્રાથમિક પૂછપરછમાં અને 2 નામો પણ સામે આવ્યા છે। શશાંક પટેલને ડ્રગ્સ પૂરું પાડનાર અથવા આ નેટવર્કમાં સામેલ પ્રતિક ડાભી અને અમરોલી કોસાડ આવાસમાં રહેતા દાનિશ નામના શખ્સોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે। પોલીસ હવે આ બંને શખ્સોના મૂળ રહેઠાણ અને તેમના નેટવર્ક સુધી પહોંચવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।